નમસ્કાર મિત્રો, ગઈકાલે શ્લોક 13માં આપણને ભગવાને સમજાવ્યું કે જેનું મન વશમાં છે તે મનુષ્ય 9 દરવાજાવાળા શરીરરૂપી નગરમાં રહ્યો હોવા છતાં મનથી અહંકારનો ત્યાગ કરીને સુખપૂર્વક આનંદમાં રહે છે. આજે અધ્યાય 5ના શ્લોક 14માં શ્રીકૃષ્ણ એક ખૂબ જ ગૂઢ અને મહત્વનું સત્ય પ્રગટ કરે છે. ભગવાને સ્પષ્ટ કર્યું કે પરમાત્મા મનુષ્યના કર્તા ભાવની, કર્મોની કે કર્મફળના સંબંધની રચના કરતા નથી, પરંતુ આ બધું પ્રકૃતિના સ્વભાવથી જ આપોઆપ થઈ રહ્યું છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી ભૂલો કે આપણા કર્મો માટે ભગવાન જવાબદાર છે કે કેમ? શ્રીકૃષ્ણ આજે સ્પષ્ટતા કરે છે, ઈશ્વર કોઈની પાસે કામ કરાવતા નથી કે નથી કોઈને કર્મફળ સાથે બાંધતા. આ બધું તો પ્રકૃતિનો ગુણ અને સ્વભાવ જ કરી રહ્યો છે. જ્યારે તમે આ સત્ય સમજી લેશો ત્યારે ઈશ્વર પર દોષારોપણ કરવાનું બંધ થઈ જશે. ચાલો આ ગૂઢ તત્વજ્ઞાનને સમજીએ. 2. શ્લોક ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. 14:3 નો અર્થ: પરમેશ્વર મનુષ્યોના ન તો કર્તા ભાવની, હું કરું છું એવા ભાવની રચના કરે છે, ન કર્મોની રચના કરે છે, અને ન તો કર્મ અને તેના ફળના સંબંધની રચના કરે છે, પરંતુ આ બધું પ્રકૃતિનો સ્વભાવ જ વર્તી રહ્યો છે, આપોઆપ થઈ રહ્યું છે. 4. પ્રશ્નો અને જવાબ. 1. આજના શ્લોક અનુસાર પરમેશ્વર શાની રચના કરતા નથી? જવાબ: પરમેશ્વર મનુષ્યોના કર્તાભાવની, કર્મોની કે કર્મફળના સંબંધની રચના કરતા નથી. 2. સંસારમાં તમામ કર્મો અને તેનો ફળ સંબંધ વાસ્તવમાં શેના દ્વારા સંચાલિત થાય છે? જવાબ: પ્રકૃતિના સ્વભાવ દ્વારા. 3. શ્લોકમાં સ્વભાવસ્તુ પ્રવર્તતે નો શો અર્થ થાય છે? જવાબ: આ બધું પ્રકૃતિના ગુણો અને સ્વભાવથી જ આપોઆપ વર્તી રહ્યું છે. 4. આ દિવ્ય શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાના કયા અધ્યાયનો છે? જવાબ: 5મા અધ્યાયનો કર્મસન્ન્યાસ યોગ. 5. શ્લોકમાં પ્રભુ શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે? જવાબ: સર્વવ્યાપી પરમાત્મા માટે. 6. શું મનુષ્યના પાપ કે પુણ્ય માટે પરમેશ્વર સીધી રીતે જવાબદાર છે? જવાબ: ના, તે મનુષ્યના પોતાના અહંકાર અને પ્રકૃતિના સ્વભાવનું પરિણામ છે. 7. ન કર્મફલ સંયોગનો સરળ અર્થ શો થાય છે? જવાબ: કર્મો અને તેના ફળનો સંબંધ ઈશ્વરે બનાવેલો નથી. 8. આ શ્લોક મનુષ્યને કઈ ગલતફેમી કે અજ્ઞાનમાંથી બહાર લાવે છે? જવાબ: પોતાની ભૂલો કે કર્મોનો દોષ ઈશ્વર પર નાખવાની ટેવમાંથી. 9. ન કર્તૃત્વમ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ: કરતા હોવાનો ભાવ, હું કરું છું તેવો ભાવ. 10. ભગવાને આ શ્લોકમાં ઈશ્વરના મૂળ સ્વરૂપને કેવું દર્શાવ્યું છે? જવાબ: તટસ્થ, અસંગ અને સર્વથી પર. 5. જીવનનો ઉદ્દેશ. આજના શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને આપણા જીવનમાં બનતી ઘટનાઓ અને કર્મો પ્રત્યેની બહુ જ સાચી અને તટસ્થ સમજણ આપે છે. સામાન્ય રીતે માણસ જ્યારે સફળ થાય છે ત્યારે અહંકારથી કહે છે કે આ મેં કર્યું, અને જ્યારે દુઃખ કે નિષ્ફળતા આવે છે ત્યારે ઈશ્વરને દોષ આપવા લાગે છે કે ભગવાને મારી સાથે આવું કેમ કર્યું. પણ શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે પરમાત્મા કોઈના પર સુખ કે દુઃખ ઠોકી બેસાડતા નથી કે ન તો કોઈ પાસે બળજબરીથી કામ કરાવે છે. મનુષ્યનો પોતાનો સ્વભાવ, તેના સંસ્કારો અને પ્રકૃતિના ગુણો જ તેને કર્મ કરવા તરફ દોરે છે અને તે મુજબ જ ફળ મળે છે. આપણા વ્યવહારિક જીવનમાં આ શ્લોકનો સાચો ઉદ્દેશ્ય એ છે કે આપણે ઈશ્વર પર દોષારોપણ કરવાનું બંધ કરીને પોતાના મન, સ્વભાવ અને વાસનાઓને સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. જ્યારે તમે સમજી જશો કે તમારા વિચારો અને ક્રિયાઓ જ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે, ત્યારે તમે પોતાના જીવનની પૂર્ણ જવાબદારી જાતે લેતા શીખી જશો. તેથી સાચો જીવનનો ઉદ્દેશ્ય ઈશ્વરને પોતાના કર્મોના ભાગીદાર માનવાનો નથી, પણ પ્રકૃતિના ગુણોથી ઉપર ઉઠીને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થવાનો છે. જ્યારે તમે અહંકાર છોડીને પ્રકૃતિના આ ખેલને સમજશો ત્યારે તમે ઈશ્વરીય તટસ્થતા અને આંતરિક શાંતિનો અનુભવ કરશો. 6. નિષ્કર્ષ. પણ ઈશ્વર અસંગ છે અને પ્રકૃતિના સ્વભાવથી જ બધું ચાલે છે. આ સત્ય સ્વીકારીને અહંકાર વગર જીવવું એ જ જ્ઞાનનો સાચો માર્ગ છે. પરમાત્માની તટસ્થતા સમજાવ્યા પછી હવે પછીના શ્લોક 15માં ભગવાન શ્રીકૃષ્ણ બતાવશે કે પરમેશ્વર કોઈના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી, પરંતુ અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયેલું હોવાના કારણે જ મનુષ્યો મોહિત થાય છે. આજના આ ગીતાચિંતનમાં જોડાવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જો આ વિચારો આપને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડિયો તમારા પરિવારજનો અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો.